બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શહેરો સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્યાંક કાનુડાને પાછો વાળવો તો ક્યાંક મટકી ફોડ તો ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને કૃષ્ણ જન્મોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળક અને બાળાઓ દ્વારા ડાન્સ, નાટક, ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને સુંદર પરફોર્મન્સ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। બ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલિકા ચંદ્રિકાબેન દ્વારા જન્માષ્ટમી પર્વ ઉપર કૃષ્ણએ કરેલી લીલા ઉપર વધુ પ્રકાશ પાડીને જન્માષ્ટમી પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું। રાત્રિ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલ લોકોએ મોટી સંખ્યામાં આરતીનો લાભ લઈને કૃષ્ણ ભગવાનની સમૂહ આરતી ઉતારી હતી। રાત્રે 12 કલાકે કાન્હાનો જન્મ થતાં લોકોએ ઝૂલું ઝૂલાવી કાન્હાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જ્યાં રાત્રે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કૃષ્ણ બનેલ નાના ભૂલકાએ મટકી ફોડી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી ગીત સાથે નાચીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને દાતા દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે દેવજીભાઈ ચૌધરી, ભરતભાઈ જગાણિયા, કાળુભાઈ ગામી, વાલજીભાઈ ગોઠી, લાલજીભાઈ ચૌધરી, બ્રહ્માકુમારી કેન્દ્રના રુચિબેન, આશાબેન, પ્રીતિબેન પંચાલ, બ્રહ્માકુમારી કેન્દ્રના સેવાદાર ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા। વિજય આ ઘરની બહાર જશે।